નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર નગરમાં દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા મદ્રાસા એ હનફિયા હોલ ખાતે મુસ્લિમ વેપારીઓનો એક વર્ગ બોલાવવામાં આવ્યો. મોહમ્મદ સલીમ અશરફી અત્રાદીના જણાવ્યા પ્રમાણે સંતરામપુર નગરમાં દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા મદ્રાસા એ હનફિયા હોલ ખાતે મુસ્લિમ વેપારીઓનો એક વર્ગ બોલાવવામાં આવ્યો હતો, જેમાં આ પ્રોગ્રામ 21 ફેબ્રુઆરી 2024ને બુધવારના રાતે આશરે 9 કલાકે રાખવામાં આવ્યો હતો. તેમાં આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે દાવતે ઇસ્લામી ઇન્ડિયામાં મુબલિક હાજર રહ્યા હતા અને તેમના દ્વારા પ્રવચન આપી જણાવ્યું હતું કે આગળ ગણતરીના દિવસોમાં રમઝાન માસ આવી રહેલ છે અને તેમાં કેવી રીતે ઇબાદત કરવી અને સાથે કેવી રીતે વેપાર કરવો અને નમાઝની પાબંદી કરવી તથા બીજા ઘણા બધા દીની કામ કરવા તથા તમામ ગરીબોને જેટલું આપણા બધાથી બને તેટલું દાન આપવું અને અપાવવું નું મહત્ત્વ સમજાયું હતું. સાથે સમાજમાં ચાલી રહેલ દિન પ્રતિદિન દારૂ, જુગાર, વ્યસન તથા વ્યાજ જેવી દૂષણોથી કઈ રીતે બચવું અને બચાવવું તેના વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન આપી માહિતગાર કર્યા હતા. ત્યારબાદ અંતે આ પ્રોગ્રામને દુઆ, સલાતો, સલામ પઢી પૂર્ણ કરવામાં આવ્યો હતો, જેમાં આ પ્રોગ્રામમાં દાવતે ઇસ્લામી ઇન્ડિયાના મુબલિક તથા સંતરામપુર નગરના જુમા મસ્જિદના પેશ ઇમામ ફહીમ રજા તથા સંતરામપુર નગરમાં મુસ્લિમ ગાંચી સમાજના પ્રમુખ હાજી અશફાકભાઈ ભુરાની, સલામભાઈ ગટલી તથા સંતરામપુર મુસ્લિમ સમાજના વેપારીઓ તથા વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. अस्सलामु अलैकुम, अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन. આજે સંતરામપુરમાં તારીખ 21 બુધવાર રાત્રે ઈશાની નમાજ પછી અહીંયા એક વેપારીઓનો તાજીરોનો એક ઇજ્તિમા રાખવામાં આવેલ હતો. આ ઇજ્તિમામાં અમારા મુબલ્લિગ દાવત ઇસ્લામીએ બયાન કર્યું, પ્રવચન આપ્યું. તેમાં માશાઅલ્લાહ એમણે જે મુસલમાનો વેપારીઓ છે તેમને મોટા વર્ગને બોલાવવામાં આવ્યો. એમને કરીબ નજદીકમાં રમઝાન આવી રહ્યા છે, તેમાં કઈ રીતે ઇબાદત કરવી, મુસલમાનોને વેપાર કઈ રીતે કરવો, નમાઝની પાબંદી કરવી, ઇબાદત કરવી, તહજ્જુદની નમાઝ પઢવી અને બીજા અનેક દીની કામો જે છે, ઇસ્લામિક કામો છે એ કરવાનું પ્રવચન આપવામાં આવ્યું, એમને બયાન કરવામાં આવ્યું અને તેમને એક દાવત ઇસ્લામીનો તારુફ પણ આપવામાં આવ્યો કે દાવત ઇસ્લામી દુનિયાભરમાં શું કામ કરી રહી છે, સલાતો સુન્નતની દાવત આપી રહી છે, તે પણ પ્રવચન આપવામાં આવ્યું. એક મોટી સંખ્યામાં સંતરામપુરના વેપારીઓ આવી અને અહીંયા એમને જ્ઞાન મેળવ્યું. શું નામ આપનું? મોહમ્મદ સલીમ અશરફી અત્તાર. આપના વિસ્તારના પળે-પળના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.